કવિના સાહિત્યના જ ટેકા મૂકવા પડે, બીજા કોઈ ટેકા નથી. આ નક્કી કરી લેજો ભલા માણસ. એને તો લોક સંસ્કૃતિની મને આમ બધું વાંચવાનો બાપુ શોખ, એટલે હમણાં હું ચાણક્ય નીતિ વાંચતો હતો. આમ તો ખરેખર વાંચવાની છે એ નથી વાંચતા, પણ આપણે તો વાંચી, અમે થોડું થોડું કહેતા રહેશું. એટલે ચાણક્ય નીતિમાં ઘણું બધું છે, પણ એક વાત મને એટલી બધી ગમી બાપુ, આ સંતોની વચનોની જે બધી વચન વિવેકી નર નારી પાનબાઈ જે ગંગા સતીએ કીધું, એમાં વચન 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 બધું આવે. વિશ્વમાં પૃથ્વીના ગોળાની માથે રતન 3 કીધા ચાણક્યએ. 3 રતન ભૂપત મામા 3 રતન કીધા. 3 રતન કયા કીધા સાચવવા જેવા? અન્ન, જળ, એક અન્ન કીધું, અન્ન વગર નો જીવી શકાય, અને જળ. આ 2 અન્ન જળ, અને ત્રીજું કીધું વચન. તઈ વિચાર આવે કે આ વચન છે જેના નામ ઉપર હું તમે અત્યારે ભેળા થયા, એવા સંતો હોય, ઢીંગેશ્વર મહાદેવ હોય કે આ શિવ મહાપુરાણ હોય, મૂળ વાત તો વચનની છે. સાચા રતન આ 3 જ છે. ઈ નો હોય, અન્ન નો હોય, આપણે ડોક્ટર કહી દે એકચ્યુઅલી અન્નનો દાણો લેતા નહીં, પાણી પીતા નહીં, બાકી એકચ્યુઅલી ઊંચો મોબાઈલ વાપરો, એકચ્યુઅલી ગાડી વાપરો, તમે તમારે હમર ગાડી વાપરો, બધું કરો, તમે તમારે પ્લેનમાં ફરો, મોજ કરો, કરોડોનો બંગલામાં, પણ એકચ્યુઅલી અન્ન ને જળ ન લેતા તો શું કરવાનું? પૂરું થઈ જાય ને પછી. એમ 3 રતન દુનિયામાં સાચા હોય તો એક અન્ન છે, એક જળ છે, ને એક વચન છે. અને વચન ઉપર આખું શબ્દ બ્રહ્મ ઉપર આખું આ બધું સંચાલન ચાલે છે. એક ચોખવટ કરી દઉં, અમુક છે ને વિવેક કેમ જીવન કેમ જીવાય ને એના માટે હું કોઈ પૂછી અહીંથી બાપુ ગીરી બાપુ બોલ્યા, હું કહીશ વખાણ કરવા હાટું નહીં વનરાજ મામા, પણ કાઠીનો વિવેક કેવો હોય, કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ મળાય, કેમ ઉઠાય, કેમ બેહાય, કેમ જીવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, તો દડવા ભૂપત વાળા પાસેથી શીખવું પડે. એ વાત હકીકત છે ભલા માણસ. આમાં કોઈ મારે મામા કાંઈ લઈ લેવું નથી. અને મેં હજી સુધી અમે ઘણી વાર હું હવે એ શોખવીટીઓ અમારે ઘણી કરવી પડે છે. આમાં એ કહી દઉં કે હજી સુધી વર્ષોથી ભૂપતમાં લખાવે છે તારીખ ગણાય, અને એ બહુ હોય તો જ કહે, અને કીધા જેવું નકર પાછું એમ નહીં. પણ મેં સુધી ભૂપતમાં હજી સુધી કોઈ દી મેં એમ નથી કીધું કે મામા એટલા થાય, અહીંયા જાહેર બેઠા નગર ઉભા થઈને મને કહે મેં કોઈ દી ચોખવટ કરી હોય તો. અમે ટોન ઉપર બજેટ બોલી. વિવેકનો ટોન કેવો એના ઉપર. આકરો વિવેક હોય એટલે બજેટ વધી જાય. કોઈને ઊંધું, ઘણાને ઊંધું લાગે કે હું એ રીતે મામા એ રીતે વાત કરું તો એકચ્યુઅલી બજેટ ઘટશે, પણ એમાં વધી જાય. પણ વિવેક જોઈ તો ખબર પડી જાય, પછી અમે પાણી થઈ જાય. ઈ વાત છે. બાકી આકરા ટોનમાં બજેટ ડબલ થતું જાય આમાં એવું. પણ કેવા આ ઘરનો ડાયરો એટલે આ બધી ચોખવટું કરું છું. એટલે દાદ બાપુ મહાદેવ માટે હમણાં થોડો માહોલ, હમણાં ચૂંટણી આવશે એટલે ભોળાનાથ ને રાજકારણ કહીએ કોઈ રાજનીતિમાં જાણે એવું કે તો કોકને માયનામ ન આવે, પણ આ તો કવિ દાદ છે. કવિ દાદે એમ કીધું ભોળોનાથ રાજનીતિમાં બહુ હોશિયાર. એમ કડી સાંભળજો કેવી રીતે હોશિયાર અને કેમ રેવાય. શિવ હો કે રાજનીતિમાં હોશિયાર, એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારી. કેવી રીતે હોશિયાર સાંભળજો. ગણેશ ને કાર્તિક, અહીં અધિક કલેક્ટર સાહેબ પણ આવ્યા છે, એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. ગણેશ ને કાર્તિક પધારો પધારો. એ ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. ગણેશ ને કાર્તિક ભૂપત મામા, ગણેશ ને કાર્તિક જો ગાંઠે નહીં વાયડા થાય તોફાન કરે તો ભોળોનાથ શું કરે? તો એને ભૂતડા ભેળવનાર. આ રાજનીતિ છે. અન ભૂતડા વધારે ભાંગ પી જાય, ઓલા ભૂતડા વધારે ભાંગ પી જાય તો પાછો એને ડારો એ પોતે છે દેનાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. રાજનીતિમાં હોશિયાર, એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. દિલીપભાઈ તમારે બધા એના શીખવાનું છો. હા, કારણ હવે સાંભળજો. ઉંદર થાય જો જરાય હવળો હવળો તો માથે હરપ કરે ફૂફકારજી. અને હરપ થાય જો વાંકા ચૂકો, જરાય હરપ થાય જો વાંકા ચૂકો તો માથે એને મોર કાર્તિક નો તૈયાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. એકાબીજાથી બીતા હોય તો જ રાજનીતિ હરખી હાલે. હા, હવની મેળે હવ કામ કરે એવું ભણતર શીખવનારજી. અને એક
એક બહુ સારી વાત કરી છે દાદ બાપુ એ ભોળાનાથ કઈ કે નંદી જો ખોટા નખરા કરે, નંદી જો તોફાને સડી જાય, નંદી જો ખોટા નખરા કરે, નંદી નખરા કરે તો શું કરે? ઓલો સિંહ કરે હુંકારજી. પાર્વતીજીનું વાહન સિંહ છે, પણ સિંહ જો સત્તામાં ભાન ભૂલે તો સિંહ સત્તામાં ગાંડો બને, ઓલો સિંહ સત્તામાં ગાંડો બને તો માથે એને શક્તિ કેરો જો ને ભાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, અને હાવ ફાવે એમ જો બધાય કામ કરે તો એમાં કજિયાનો રીએ નહીં પાર. બધાને છૂટા મૂકી દ્યો ને એટલે કોઈ દી હરખું ન હાલે, એકાબીજાથી બીતા હોય તો જ હાલે. હાવ છૂટે પટે હાવ કામ કરે તો એમાં કજિયાનો કોઈ રીએ નહીં પારજી. પણ એકબીજાથી બિતારીએ ભાઈ, એકબીજાથી બિતારીએ તો એનો હવળો આલે સંસાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. આહા, અને વગર સીધે હવ કામ કરે એવું ભોળોનાથ ભણતર શીખવનારજી. દાદ કહે શિવ ભોળાના દરબારમાં, દાદ કહે ભોળાનાથના દરબારમાં પાછો કોઈનો કાંઈ નહીં પગાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. આ ગામડાના માણસો મારી સામે બેઠા, શહેરમાંથી આવે પણ શબ્દને પકડવાળા છે, એટલે હું શબ્દની શરૂઆત કરી અને આપને કહેવા જાઉં છું. એક કુંભાર ભગત મામા ગધેડો લઈને આવતા હતા, ધૂળ ખોદીને ગધેડામાંથી લગડામાં ધૂળ ભરીને આવે, એમાં ખાણીમાં ખોદતા ખોદતા હીરો જડ્યો એને, આવડો મોટો હીરો. અને એને એમ થયું કે ચમકદાર કંઈક છે, કદાચ એને એ તો કઈ ઓળખે નહીં, ચમકદાર છે એટલે એમાં ફૂતળી બાંધીને ગધેડાને ડોકે બાંધી દો. ગધેડાને ડોકે ચમકતો કંઈક સારું લાગે, ચમકતો પથ્થર છે બાપુ, એને ખબર નહીં કે આ હીરો હાચો. પછી એમાં એક ઝવેરી એક ગામથી બીજે ગામ, એ વખતે તો હાલીને જાય વધારે માણસ જાતો, તો ઝવેરી હામો મળ્યો ને આમ ગધેડાને ડોકે જોઈ તો આમ આમ ધ્યાન લાગી ગયું. મોરકો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પણ હારીકો ધ્યાન લગો મટકી. એને ખબર પડી, કારણ કે એ તો પારખું હતો. એનાથી આહા ગધેડા ડોકે આ તો સાચો હીરો છે. કે કુંભાર ભગત કે હા કે આ હું ડોકે બાંધ્યું છે, એને એમ કે હું કહી દઉં તો આ દીએ નહીં કે આ લાખો નો હીરો છે, હું બાંધ્યું તો એ તો ખોદતો હતો કઈક ચમક વાળું જોડ્યું છે, તમે ઝવેરી છો જોઈ દો ને શું છે. તો આમ જોઈને કે ઠેક છે, આમ ચમકતો પથ્થર છે પણ આમ થોડાક રૂપિયા આવી જાય, દેવો હોય તો લઈ લઉં, તારે તો કઈ કામ ન, બાકી કઈ હીરો બીરો હાથું કઈ છે નહીં. કેટલા લેવા? ઓલો કે 100 રૂપિયા. 100 રૂપિયા નહીં 25 રૂપિયા આપું. 25 નહીં, ઓલો કે 30 આપું. 35 થાતા 75 રૂપિયા પૂગ્યા. ઓલો કે નહીં 75. ઓલાને એમ થયું કે આ ક્યાં ઓળખે છે, હીરો છે, થોડોક વયો જો હાંજે ઘેરે જઈને લઈ આવી. એમ લોભ શું કરે એ જોજો, લાલચ. એને એમ કે 50 હોય નથી દેવાના, સાચો હીરો લાખો નો હાંજે ઘેરે જઈને લઈ આવી છે. એને ક્યાં ખબર છે કે આ હીરો છે? કઈ વાંધો નહીં કે 50 ભાઈ. એ થોડોક આગળ વિધો બીજો ઝવેરી હામો મળ્યો, ઈ જોઈ ગયો, હાલે લે. ઈ કે બરભગત આવું તો કઈ તો કઈ ચમકતો પથ્થર જેવું છે. ઈ કે દેવું છે? ઈ કે હા. કેટલા રૂપિયા? તો જો ઓલો હાલો જાય, જો મુંડો દેખાય, જો જાય ઈ ઝવેરી. ઈ 75 માં માંગ્યો, પણ મારે 100 પૂરા એટલે 100 પૂરા લેવા છે. હે 100 પૂરા એટલે પૂરા લેવા. ઈ કે 100 પૂરા નહીં તો 75 તો ઈ કઈ ગયો છે, 100 હોય તો જ દઉં કે થોડાક જરાય નહીં. ઓલે એમ થયું જવા ન દેવાય. ઈ ઝવેરીએ 100 રૂપિયા દઈને લઈ લીધો હીરો, ઉઈ ગયો. હાંજે ઓલો ઝવેરી ઘેરે આવ્યો ને તો કુંભાર ભગત ને ઘેરે જઈને ઠપકો દેવા માંડ્યો. ફળિયામ ઉભો કે બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? બોલો કે પણ કા હું? અરે પણ કે જરાક અકલ રાખતા હો તો. કે પણ છે હું? ઈ કે 1 લાખ રૂપિયાનો હીરો ઓલાને 100 રૂપિયામાં દઈ દીધો. બુદ્ધિ નો વગરનો છો? તા ગધેડો બોલ્યો બુદ્ધિ વગરનો. તો કે તું છો? ઈ તો ક્યાં ઓળખતો તો? તું ઓળખતો તો ને તે જવા દીધો 75 કઈને વયો ગયો. બુદ્ધિ વગરનો તું છો? ગધેડો બોલ્યો. ઈ તો નહોતો ઓળખતો કુંભાર ભગત, એને પૈસાની થોડી ખબર છે કે આ હીરો છે, પણ તું ઓળખતો તો 75 બુદ્ધિ વગરનો તો તું છો. કહેવાનો અર્થ આ બધા દ્રષ્ટાંતો, ગધેડો કોઈ દી બોલે નહીં, આ બધા દ્રષ્ટાંતો માણસને સમજાવવા માટે છે.